મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત છે. નારદજીની યારે સત્સંગ થયો. નારદજીનો સત્સંગ થાય એટલે પછી તો પ્રિયવ્રત રાજાએ નક્કી કર્યું કે મારે સંસાર નથી માંડવો, લગ્ન નથી કરવા. સંસારનો અસ્વીકાર કર્યો અને પછી તો બ્રહ્માજી ખુદ આવ્યા અને બ્રહ્માજીએ કીધું કે તમે સંસારનો સ્વીકાર કરો, તમે લગ્ન કરો. કેમ કે અત્યારે આ દુનિયાની અંદર સૃષ્ટિનો વિસ્તારની પ્રક્રિયા ચાલે છે. તમે જો લગ્ન નહીં કરો તો આ સૃષ્ટિ આગળ કઈ રીતે તપશે? અને બ્રહ્માજીના કહેવાથી મેરે ભાઈ બહેન સંસારનો સ્વીકાર કર્યો. સફળ દાંપત્ય જીવનની અંદર 10 દીકરાનો જન્મ થયો છે. અને કરોડો વર્ષ સુધી પ્રિયવ્રત રાજાએ રાજ કર્યું છે. રાત્રિના અંધકારને દૂર કરવા માટે સૂર્યની પાછળ દોડ્યા છે. 7 પ્રદક્ષિણા કરી અને 7 પ્રદક્ષિણા રથ ચાલ્યો, એના 7 ખાડા પડ્યા. અને ભાગવત એવું કહે છે કે એ ખાડાની અંદર પાણી ભરાણું એ આપણા 7 સમંદર થયા છે. હવે દીકરા 10 હતા, સમંદર થયા એટલે વસ્તી થઈ. અને વસ્તી થઈ એવી રીતે પૃથ્વી આપણી સપ્તદ્વીપવતી બની. આ 7 દ્વીપ બન્યા છે. અને 7 દ્વીપના 10 દીકરામાંથી 7 દ્વીપના 7 દીકરાને માલિક બનાવ્યા છે. હું તમને બધાને એક પ્રશ્ન પૂછું કે આપણે ક્યાં દ્વીપમાં છીએ? પૃથ્વી આખા બ્રહ્માંડની અંદર, આખા દુનિયાની અંદર 7 દ્વીપ છે. એમાં આપણે ક્યાં દ્વીપમાં અત્યારે રહીએ છીએ ખબર છે કોઈને? તમને બધાને ખબર હોવી જ જોઈએ, કેમ કે વિમલ દાદા રોજ બોલાવે છે. આચાર્ય શ્રી તમને પૂજાની અંદર રોજ ઈ શબ્દ કહે છે. આપણે ક્યાં દ્વીપમાં છીએ દાદા? આપણે ક્યાં દ્વીપમાં છીએ? જંબૂર દ્વીપ. જંબૂર દ્વીપમાં આપણે અત્યારે નિવાસ કરી રહ્યા છીએ. જંબુ, પ્લક્ષ, સાલમલી, કુશ, કૌચ, શાક અને પુષ્કર આવા 7 દ્વીપ છે. 7 ને એક માલિક બનાવ્યા છે. અને 3 જે દીકરા હતા એ વિરક્ત થયા છે. એમાં જંબૂર દ્વીપના રાજા આઘ્રિત અને એમણે પૂર્વચિતી નામની અપ્સરાથી ગાંધર્વ વિવાહ કરેલા. અને એમને ત્યાં એક દીકરો થયો, એમનું નામ છે નાભી. અને આ નાભી જ્યારે મોટા થયા ત્યારે એમનું લગ્ન મેરુ દેવીની સાથે થયું. અને સફળ દાંપત્ય જીવનની અંદર 24 અવતારમાંનો એક અવતાર થયો. એમનું નામ છે વૃષભદેવ. બડે ભાવ और श्रद्धा के साथ जय जयकार करें. बोलिए ऋषभदेव भगवान की जय. ઋષભદેવ છે એ જૈનોના 24 તીર્થંકરો માના પ્રથમ તીર્થંકર છે. જૈન લોકો જે માને છે, પાલિતાણા વિસ્તાર, આપણો વિસ્તાર, એ પ્રથમ તીર્થંકર છે. અને આ ઋષભદેવ જ્યારે રાજા હતા ત્યારે ઇન્દ્ર મહારાજે પરીક્ષા કરી અને એના રાજ્યની અંદર વરસાદ ન વરસ્યો. ઋષભદેવને ચિંતા થઈ કે જો વરસાદ ન વરસે તો લોકોને ધન ધાન્ય ન મળે, પાક ન મળે, લોકો હેરાન થાય, પરેશાન થાય. હવે કરવું શું? વરસાદ વરસતો નથી. ઇન્દ્ર મહારાજે પરીક્ષા લીધી. અને એવું કહેવાય છે કે ઇન્દ્ર મહારાજની આ પરીક્ષાના કારણે વૃષભદેવે પોતાની યોગ વિદ્યાથી વરસાદ વરસાવી અને પોતાના ક્ષેત્રને હરુભર્યું કર્યું છે. અને મબલખ પાક પાક્યો. આ જ્યારે ઇન્દ્ર મહારાજે જોયું ત્યારે ઇન્દ્રએ ખુશ થઈ અને પોતાની દીકરી જયંતી નામની જે દીકરી હતી વૃષભદેવ સાથે પરણાવી. અને જયંતી અને વૃષભદેવથી મેરે ભાઈ બહેન 100 દીકરાઓનો જન્મ થયો છે. ઘણા બધા વર્ષો સુધી રાજ્ય કરી અને અંતે એવું કહેવાય છે કે દીકરાઓને રાજ્ય ગાદી સોંપી અને પોતે વનની અંદર ગયા છે. દેહાધ્યાસ છૂટ્યો છે. બિના વસ્ત્ર વિચરણ કરવા લાગ્યા છે. અને વૃષભદેવે એટલું બધું આકરું તપ કર્યું છે કે એક પથ્થર મોઢામાં રાખી અને બીજું કંઈ ખાવાનું નહીં, કંઈ પીવાનું, એટલું આકરું તપ. અને અંતે પાગલ અવસ્થાની અંદર
પોતે તપશ્ચર્યા કરે છે, ધરતી ઉપર વિચરણ કરે છે, ખરેખર પાગલ નથી, પણ દુનિયા એને પાગલ માને છે. હું ઘણી વાર કહું કે ઘણાને તમે જોવો છો, ઘણા સાધુ સંતો પોતાની રીતે મસ્તીથી આટા મારતા હોય, મસ્તીથી વિચરણ કરતા હોય, પાગલ જેવા લાગતા હોય. ખરેખર પાગલ નથી, એ પરમહંસ હોય છે મારા બાપ. હા, એ પરમહંસો હોય છે. ગોદડિયા પરિવારની અંદર મનહરદાસ બાપાને આ તકે યાદ કરું. મનહરદાસ બાપા જાળિયા, ફાટલ ફકીરી સાહેબ, શું કહું તમને. ક્યારે શું કરે એ નક્કી નહીં. મેં ત્યાં કથા કરી છે, મને ખબર છે. ગાંજો વાવ્યો તો ગાંજો. હા, અને નાકરાણી સાહેબ ખાતાને ખબર પડી કે ભાઈ જાળિયાની અંદર બહુ જાજો બધો ગાંજો વાવ્યો છે. આ અને ખાતું આવ્યું ને તો એ આખો ગાંજો છે એ ખાતાને ફૂલ છોડ દેખાણા. આ તમને હમણાંની વાત કરું. અને આખું ખાતું ત્યાં પ્રસાદ લઈ અને બાપાને દર્શન કરીને પચી ગયું. આ બાપા જીવતાની વાત. આ મનહરદાસ બાપા, એને મોજ આવે એટલે એકદમ દિગંબર બની જાય સાહેબ, એકદમ દિગંબર. એને મોજ આવે તો તમને પાસે બેસવા દે, નહીં તો ગાળું બધાને કાઢે તમને. આ મનહરદાસ ફાટલ ફકીરી સાહેબ. અને આ પરંપરાની તો શું વાત કરો. ગોદડિયા પરંપરા તો ઉજળી પરંપરા છે સાહેબ. આપણે જેના ખોળામાં બેહી અને કથા કરીએ છીએ, પ્રેમદાસ બાપા. હું તમને એક એમનો દાખલો આપું. રાજપીપળા આપણો સતારશા, અને એ વખતે કઈ કરે નહીં સતારશા બાપુ, નિજ મસ્તીમાં રહેવા વાળા મહાપુરુષ. હા, અને એક વખત બાપાએ ભજન બહુ સારા ગાતા, પ્રેમદાસ બાપા ભજન બહુ સારા ગાતા. અને સતાર મળ્યા એટલે કીધું કે ભાઈ તારું નામ શું એલા? ત્યારે પ્રેમદાસ બાપાની સામે જવાબ મળ્યો, બાપુ મારું નામ સતાર છે. સતાર નામ છે તારું? બોલે હા. અને એ વખતે કઈ એટલું બધું ભાષા શુદ્ધિનો જમાનો નહીં, એટલે બાપાએ તરત અલગ અર્થ કાઢીને કીધું કે તારું નામ સતાર છે? તો કે હા. ત્યારે કીધું કે તો સાંભળ સતાર. બોલે શું? બોલે તારા આ 6 તાર એકાબીજા અલગ અલગ જણજણાટી કરે ને ત્યાં સુધી મેળ નહીં આવે, પણ આ 6 તાર માંથી જેથી એક તાર થઈ જશે ને તેથી તારો બેડો પાર થઈ જાય. અને એ જ સમયે બાપાના શબ્દો એવા વાગ્યા. અને પછી જે ભજનો લખાણા, મોરલી વેરણ થઈ, કાનુડાની મોરલી વેરણ થઈ, મને જ્યાં ગમે ત્યાં હરું છું, કેટલા ભજનો પછી. પણ એ કૃપા, હા, જો આનંદ સંત ફકીર કરે, આ બધા ભજનો સાહેબ. એ મારે કહેવું છે એ કે સંતો પાગલ નથી હોતા, પરમહંસ અવસ્થાએ પહોંચેલા મહાપુરુષો હોય છે. અને દુનિયાની સામું જોઈને હાલતા ન શીખવું. દુનિયાની સામું જો તમને એમ થાય કે ભાઈ દુનિયા આ કહેશે તો આપણે આમ ચલાય ને, આમ દુનિયા આમ કહેશે તો આપણે આ ખવાય ને, દુનિયા આમ કહેશે તો આપણે આવી રીતે બેસાય. નહીં સાહેબ, આ તો મજબૂરી થઈ. અને આજના દિવસે કથાની અંદર તમને એક નવું સૂત્ર આપું કે ક્યારેય કોઈની મજબૂરીથી ન જીવો, મસ્તીથી જીવતા શીખી જાવ સાહેબ.